અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં 72મો પદવીદાન સમારોહ યોજાતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા। જો કે મુખ્યમંત્રી આવે તે પહેલા જ MS યુનિવર્સિટીના સેનેટ મેમ્બરને તેમના ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે કે જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પર ક્રાઇમ બ્રાન્ચ નજર રાખી રહી છે, ત્યારે સવારે કમટી બાગમાં મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તેમની પાછળ દોડતી હતી। બાદમાં પોલીસે ઋત્વિજ જોશીને પકડી પોલીસ વેનમાં બેસાડી લઈ ગઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં હોવાથી વિરોધ પ્રદર્શનની આશંકાને પગલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ થઈ ગઈ હતી। કોંગ્રેસના નેતાઓ અને સેનેટ મેમ્બર પર નજર રાખી રહી છે, તેઓ બહાર નીકળશે તો તેમની ધરપકડ થઈ શકે છે। તો વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે હોવાથી ગઈકાલ રાતથી જ મારા ઘરની બહાર ક્રાઇમ બ્રાન્ચવાળાએ પહેરો લગાવી દીધો છે। આજે સવારે હું જ્યારે ઘરેથી નીકળીને કમાટી બાગ વોક કરવા આવ્યો ત્યારે ત્યાં પણ મારી પાછળ પોલીસ પણ દોડી હતી। રાજ્યના મુખ્યમંત્રીને ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતાઓથી ગભરાય છે, શું કામ? રાજ્યના મુખ્યમંત્રી અને બીજેપીના નેતાઓ કેટલા ગભરાય છે કોંગ્રેસથી। આજે મુખ્યમંત્રી વડોદરામાં છે, પરંતુ મુખ્યમંત્રીને શરમ નથી જે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો એના પરિવારને મળવા નહીં જાય। અને કોંગ્રેસ પાર્ટી જ્યારે 12 નિર્દોષ બાળકો માટે જ્યારે અમે ન્યાય માંગી રહ્યા છે, એમના પરિવાર માટે ન્યાય માંગીએ છીએ, ત્યારે મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ પોલીસને આગળ કરીને જે ગેરકાયદેસર, તમે જુઓ બીજેપીના ભ્રષ્ટાચારના કારણે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા। મુખ્યમંત્રીને શરમ નથી, તમે પરિવારને મળવા ના ગયા, એમને ન્યાય નથી અપાવતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।